હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે ઝીંગાનું શાક। તો એકદમ દેશી ને સાદી રીતે બનાવવાના છે। તો તેના માટે આપણે ઝીંગા સાફ કરીને લઈ લીધા છે, કાપેલું ટમેટું લઈ લીધું છે, ડુંગળી લઈ લીધી છે, લીલા ધાણા છે અને ખાંડેલા બાદિયા છે। તો ચાલો આપણે ચૂલો જગવી લઈશું। આજે આપણે ચૂલા પર બનાવવાના છીએ એટલે ચૂલો જગવીને તૈયાર કરી દીધો છે। તેલ મૂકી દીધું છે ચૂલે, જીરું નાખી દેવાનું છે। આપણે અહીંયા કાંદા એડ કરી દઈશું। તમારે અહીંયા આદુ મરચીની પેસ્ટ નાખવી પણ તો નાખી શકો। મીઠું સ્વાદ અનુસાર નાખીશું। ધાણા જીરું હળદર અને મરચું પલાળી દઈશું સાઈડમાં, અને આપણે સાઈડમાં રાખી દઈશું। અહીંયા આપણી કાંદા પાકીને તૈયાર થઈ ગયા છે, તો આપણે ટમેટો નાખી દઈશું। ટમેટું કાંદા સારી રીતે પાકી ગયું છે, તો આપણે મરચું પલાળીને રાખ્યું તો એ મિક્સ કરીને પકાવી લઈશું। તો જોઈ શકો છો આપણું મરચું મિક્સ કરીને સારી રીતે પાકી ગઈ છે ગ્રેવી, તેલ એકદમ અલગ પડી ગયું છે। તો આપણે થોડો ગરમ મસાલો નાખીશું, અને હવે આમાં આપણે ઝીંગા નાખવાના છે। તો આપણે ઝીંગા નાખી દઈશું। ઝીંગા નાખીને ખૂબ સારી રીતે આને હલાવી લઈશું। હલાવી થોડી વાર પાકવા દઈશું। આપણા ઝીંગા પાકીને તૈયાર થઈ ગયા છે, તો આપણે એમાં પાણી નાખીશું 1.5 ગ્લાસ। પાણી નાખીને એને મિક્સ કરીને આપણે પકાવી લઈશું। 20 મિનિટ જેવું પકાવીશું। તો આપણે 20 મિનિટ થઈ ગઈ છે, અને આપણે અહીંયા ચેક કરી લઈશું। શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે ગરમ મસાલા પાવડર નાખીશું, બાદિયા ખાંડેલા છે અને મરીને એવું છે બધું, લીલા ધાણા નાખીને શાકને ઓલું કરી દઈશું, હલાવી લઈશું। શાકને એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે શાક। તો આ શાક સાથે ખાવા માટે બાજરાના રોટલા આપણે બનાવી રહ્યા છીએ। તો આપણા બાજરાના રોટલા ગરમા ગરમ બનીને તૈયાર છે, અને ગરમ ગરમ બાજરાના રોટલા અને ચાવલ સાથે આપણે આને સર્વ કરીશું। તમને જો આ શાકની રેસીપી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલતા, અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરી લેજો।